નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલમાં. આજે છે એ ટાટ સેકન્ડરી મેન્સ માટેની જે તૈયારી કરે છે એમના માટે ખૂબ જ અગત્યનું એક ચેપ્ટર લઈને આવ્યા છીએ અને સંપૂર્ણ માહિતી છે એ ચેપ્ટરની આપણે લઈ લેવાની છે. તો જે ચેપ્ટર છે એ અત્યાર સુધી આપણે ઘણા ચેપ્ટરની ચર્ચા કરેલી છે. છેલ્લે સ્વાસ્થ્યનું ચેપ્ટર છે એ આપણે પૂર્ણ કરેલું અને એની અંદરની જે પણ જે ક્ષમતા ફિઝિકલ એજ્યુકેશનની ફિઝિકલ એજ્યુકેશનની અંદર કોઈ પણ જે રમત ગમત છે એની સાથે જોડાયેલા હોય એમના માટે અને જે આ ટાટ સેકન્ડરીની તૈયારી કરે છે એમના માટે પણ અગત્યની કેટલીક ક્ષમતા માપન કસોટીઓની ચર્ચા આપણે કરેલી. અને જો એ વિડીયો ના જોયો તો એને પણ છે એ તમારે જોઈ લેવાનો, કારણ કે એના પ્રશ્નો છે ટાટ સેકન્ડરીની અંદર મેન્સની અંદર પૂછાવાના છે. આજે છે એ અકસ્માતને લગતા પ્રશ્નો છે એ જોવાના છે. અકસ્માતનો સંબંધિત આખું પ્રકરણ આપેલું છે અને એમાં જેટલી પણ ડિટેલ આપેલી છે અહીંયા ધોરણ 9 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની અંદર પ્રકરણ 6 કે 7 કે જે હોય તે, પરંતુ અકસ્માતને લગતું આખું પ્રકરણ છે અને એની પ્રાથમિક સારવાર એને લગતી આખી જે પીપીટી તૈયાર થયેલી છે એની આપણે ચર્ચા કરીશું. લાલ ચાલશે, ચલો ઓકે. સફેદ કરી દેવો છે, ચલો જી સફેદ કરી દઈએ. ચાલો ઓકે. ચાલો, પ્રસ્તાવના અને પૃષ્ઠભૂમિ શું છે તો એની અંદર આધુનિક યુગમાં રમતોનું મહત્વ વધ્યું છે. ભાઈ 100%ની વાત છે, 100%ની વાત છે ભાઈ. આધુનિક યુગમાં રમતોનું મહત્વ વધ્યું છે, 100%ની વાત છે. રમતોનું મહત્વ વધ્યું છે અને આગામી આપણા ગુજરાતની અંદર જ ઉદાહરણ તરીકે લઈ લઈએ, અમદાવાદની અંદર 2030 ની અંદર કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે, 2036 ની અંદર ઓલિમ્પિક રમતોનું આયોજન થવાનું છે. ત્યારે ભાઈ એમ તો કહી જ શકાય ને આધુનિક યુગમાં રમતોનું મહત્વ વધ્યું છે, હે ને. વૈજ્ઞાનિક તાલીમો, જો વૈજ્ઞાનિક પદ્ધતિથી તાલીમો થવા લાગી છે અને વધતી સ્પર્ધાત્મકતા સ્પર્ધા પણ વધવા લાગી છે. એની સાથે સાથે અકસ્માતોના વધતા પ્રમાણનું જોખમ આપણને જોવા મળે છે. જેટલી ટેકનોલોજી છે જેટલું એનો જે વૈજ્ઞાનિક તાલીમ તો ઠીક, પણ વધતી સ્પર્ધા છે એ સ્પર્ધાને આ બધી પ્રક્રિયાઓ થવાથી અકસ્માતો વધ્યા છે. અકસ્માતો વધ્યા ને એનું પ્રમાણ પણ અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે. તો એની અંદર આપણે ખાસ જોવાનું છે કેટલાક અકસ્માતના કારણો છે. તો એની ચર્ચા કરવાની છે કે જે જો અકસ્માત છે એ ઘણા પ્રકારના હોઈ શકે છે, પરંતુ અમુક અકસ્માત એવા હોય છે કે જેને આપણે સાવચેતીથી નિવારી શકાય છે. આપણે સાવચેત રહીએ તો એ અકસ્માત છે એ નિવારી શકતા હોઈએ છીએ અથવા તો એને મહદ અંશે ઓછા કરી શકતા હોઈએ છીએ. તો એની જ ચર્ચા આ પ્રકરણની અંદર કરવામાં આવેલી છે અને શારીરિક શિક્ષણના અધ્યાપક તરીકે અથવા તો શારીરિક શિક્ષણના શિક્ષક તરીકે 11-12 ની અંદર કે 9-10 ની અંદર જ્યારે આપણે શિક્ષક તરીકે કામગીરી કરવાની છે ત્યારે આ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલા અકસ્માત એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ. આપણી કલ્પનામાં ન હોય અને એકાએક એટલે કે અચાનક બનતી ઘટના આપણી કલ્પનામાં નથી, કારણ કે અકસ્માત છે કોઈને ઈજા થાય તો એવી કલ્પના તો કોઈએ કરી જ ન હોય. તો અકસ્માત છે એ કલ્પના આપણી કલ્પનામાં ન હોય એવી અને એકાએક એટલે કે અચાનક બનતી ઘટના એટલે અકસ્માત કહેવાય. ચાલો જી, હવે તો આની અંદર તમને થોડું આપેલું છે. તો દોડ અને મેરાથોન છે તો ખુલ્લા મેદાન કે ટ્રેક પર પડી જવું અકસ્માત ગણાય છે. ઓવરટેક કરતી વખતે ધક્કો વાગવો અકસ્માત થાય છે, હે ને. ઓવરટેક જાણી જોઈને ન ધક્કો માર્યો પણ તું ધક્કો લાગી જાય તો એ અકસ્માત છે. જાણી જોઈને મારે એ અકસ્માત જ છે જોકે, પણ ખરેખર જેને અકસ્માતની ગણતરીમાં જ લેવામાં આવતું હોય છે, જો એ પકડાઈ જાય તો એનો વારો ચડતો હોય છે. ચલો, પાણીમાં ડૂબી જવું એટલે કે ડિસ્કોલિફાય કરતા હોય છે. આપણે શારીરિક શિક્ષણ સાથે જોડાયેલ છે, આપણે ખ્યાલ હોવો જોઈએ. તો પાણીમાં ડૂબી જવું કે ડાઇવિંગ વખતે થતી ઈજા, એટલે તરણની સ્પર્ધા હોય અથવા તો તરણની પ્રેક્ટિસ કરતા હોય, સ્વિમિંગ હોય, સ્વિમિંગની અંદર ડાઇવિંગ કરતા હોય તો ડાઇવિંગ કરતા કરતા છે એ પાણીમાં જો કદાચ ડૂબી જતા હોય અથવા તો ડાઇવિંગ વખતે ઈજા થતી હોય તો આ અકસ્માત છે. મેદાનની રમતો હોય, દડો હોય, સ્ટીક હોય, વાગવાથી ખેલાડીનું પરસ્પર અથડાવું થતું હોય, બે ખેલાડી અથડાઈ ગયા હોય, હોકી છે, ફૂટબોલ છે, હેન્ડબોલ છે, બાસ્કેટબોલ છે, આવી જેની અંદર સામેની ટુકડી અને પક્ષ અને વિપક્ષ બંને છે એ ફિઝિકલી એટેચ થતા હોય તો એવી રમતોની અંદરની વાત થાય છે અહીંયા. અને જિમ્નાસ્ટિક્સ છે તો એની અંદર બાર્ક કે રિંગ છે પર સમતોલન ગુમાવી બેસતા, તો આવી રિંગ હોય. ઘણા બધા જિમ્નાસ્ટિક્સના સાધનો છે તો એની અંદર સમતોલન જ્યારે ગુમાવી બેસે છે ત્યારે અકસ્માત ઉદ્ભવતા હોય છે.
તો આવી રીતે જુદા જુદી રીતે શારીરિક શિક્ષણની અંદર અકસ્માતો થતા હોય છે. ચાલો, ત્યાર પછી તો હવે અકસ્માત થવાના મુખ્ય કેટલાક કારણો છે. જો એવા જ કારણો છે જેને આપણે નિવારી શકીએ છીએ. એવું કોઈ કારણ આની અંદર નહીં હોય કે જેનું નિવારણ ન થઈ શકે. તો અહીંયા તમે જોઈ શકો છો અકસ્માત થવાના મુખ્ય કારણો, જેની અંદર સૌથી પહેલા બાહ્ય પરિબળો છે. બાહ્ય પરિબળો તો એની અંદર ખાસ છે મેદાનની બનાવટ. શું છે? મેદાનની ઉબડ ખાબડ કે ખાડા વાળું મેદાન હોય, ખુલ્લી પાઇપો હોય, હદ રેખા નજીક વાડ કે ઝાડ હોય, એટલે કે એન્ડ હોય, એન્ડિંગ લાઈન હોય, એની નજીક જ, બિલકુલ નજીક જ વાડ કરવામાં આવેલી હોય કે ઝાડ કરવામાં, અથવા તો તારની વાડ કરવામાં આવી હોય, કઈ પણ પદાર્થ બીજા પડ્યા હોય ઈજા લાયક, તો એના લીધે ઈજા થતી હોય છે. ઉબડ ખાબડ વાળું મેદાન, સમતલ મેદાનની જે સપાટી છે એ સમતલ નથી, તો ઈજા થવાની છે, પગ મચક આવી જવાની છે અને ખેલાડી પડી જવાનો છે. ખુલ્લી પાઇપો હોય એટલે કે જો તે પાઇપો છે અથવા તો ખીલા છે, જો મેદાન જ્યારે બનાવવામાં આવે છે, પરમનેન્ટ મેદાન બનાવવા માટે, એટલે કે એનું નિશાન કોર્નર ઉપર કે વિવિધ જગ્યાઓએ એનું નિશાન મૂકવામાં આવે છે, ખીલા ખોડવામાં આવે છે, અથવા તો ઈંટો અથવા તો કોઈ બીજી રીતે, તો એ બધું છે મેદાનની સપાટી અને સમતલ ના હોય તો છે એ ખેલાડીને ઈજા થવાની સંભાવના રહેતી હોય છે. તો એ દરેક બાબત છે એનાથી ઈજા થતી હોય છે. અયોગ્ય ગણવેશ, તો ખેલાડીનો જે રમત અનુરૂપ યોગ્ય ગણવેશ નથી, એની પાસે પહેરવેશ નથી, કોઈ પણ પ્રોટેક્શનના સાધનો નથી, તો ઈજા થતી હોય છે. રમત અનુસાર ગણવેશ ન હોય, હલનચલનમાં અડચણ ઊભી કરતો પોશાક હોય, તો આવો પોશાક છે એ ઈજા છે એ જો પોતાને પણ ઈજા થઈ શકતી હોય છે અને સામેવાળાને પણ ઈજા થતી હોય છે. આવી રીતે આ દરેક બાબતોને અસર. હવામાનની અસર છે તો વરસાદમાં લપસી જવું, અતિશય ગરમીમાં ડિહાઇડ્રેટ થઈ જવું અને સનસ્ટ્રોક થવા, લૂ લાગવી, આ બધી બાબત છે. તો હવામાનની અંદર તો કે વરસાદ આવે તો ચાલુ વરસાદની અંદર તમે ગેમ રમો છો તો તમે લપસી જાઓ છો, અથવા તો જે હવામાનની છે એ પણ અસર થતી હોય ખેલાડી ઉપર, એ પરફોર્મન્સ ઉપર પણ, ખેલાડીના પરફોર્મન્સ ઉપર પણ અસર થતી હોય છે. તો આવી રીતે હવામાન છે એ પણ એક પરિબળ છે. સાધનોની ક્ષતિ, એટલે સાધનો છે એ તૂટેલા સાધનો હોય, સેફટી હેલ્મેટ છે કે એનો અભાવ હોય, એટલે કે જે સેફટી ગાર્ડ છે, સેફટી દરેક રમતોની અંદર જે પણ એવી ઈજાલાયક રમતો છે એની અંદર સેફટીના જે ગાર્ડ છે, તો સેફટી ના સાધનો છે એ સાધનોનો ઉપયોગ ના કરીએ તો ઈજા થતી હોય છે. અયોગ્ય મેટ્સ હોય, જિમ્નાસ્ટિક્સ છે, જુડો છે, કુસ્તી છે, એની મેટ્સ છે એ યોગ્ય શું કહેવાય દળવાળી અને યોગ્ય ISI માર્કાવાળી, એટલે કે પ્રમાણભૂત મેટ્સ એનો ઉપયોગ કરવો જોઈએ, નહીતર છે એ મેટ્સની અંદર ખેલાડીઓને ઈજા થતી હોય છે. આ બધા સાધનો છે અહીંયા તમને ચિત્રમાં આછા થોડા દેખાય છે, પરંતુ છે તો આ દરેક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. જે પણ રમત છે, ક્રિકેટ છે, હોકી છે, વોલીબોલ છે, વોલીબોલ તો ઠીક, પણ જે ફૂટબોલ છે, તો આવી બધી રમતોની અંદર જે પણ સાધનો જે હોય છે એનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી જે છે એ અકસ્માત થવાનું મુખ્ય કારણ, એની અંદર આંતરિક અને માનવીય પરિબળો. હમણાં જોયા એ બાહ્ય પરિબળો જોયા, કેવા જોયા? બાહ્ય પરિબળો જોયા, અને હવે છે એ આંતરિક અને માનવીય પરિબળો છે, જેની અંદર શારીરિક સંપર્ક છે, દડા પર કાબુ મેળવવા વિરોધી ખેલાડીઓનું પરસ્પર અથડાઈ જવું, તો આ એક માનવીય પરિબળ છે. અને એની સાથે સાથે બીજું છે નિયમોનું અજ્ઞાન હોય, ખેલાડીની અંદર નિયમોનું જ્ઞાન નથી, તો નિયમોનું જ્ઞાન નથી, નિયમ વિરુદ્ધ રમવા જાય છે તો એને પણ ઈજા થશે ને સામેવાળાને પણ ઈજા કરી શકતો હોય છે. તો કૌશલ્યોથી અજાણ હોવું કે અદ્યતન નિયમોની જાણકારી ન હોવાને લીધે ભૂલો થતી હોય છે, ઈજા થતી હોય છે. શક્તિ બહારની ક્રિયાઓ કરવી, કેવી શક્તિ, જે ખેલાડીની ક્ષમતા છે, ક્ષમતા કરતા વધારે એનો શ્રમ આપવો, અથવા એ પોતે જ એનો વધારે શ્રમ લઈ લે છે, તો ત્યારે છે એ ઈજા વધારે થાય છે. શ્રમ થાય, થાક ને સમતોલન ગુમાવતા હોય છે. સાંવેદનિક અસમતોલન, એટલે કે ક્રોધ છે, હતાશા, બદલાની ભાવના, અતિશય ઉત્સાહમાં નિયમ વિરુદ્ધ રમવું, તો આવેગની વાત થાય છે, સંવેગની વાત થાય છે. આવેગનો જેને કંટ્રોલ નથી, સંવેગનો કંટ્રોલ નથી, તો એવા ખેલાડીઓ છે એ પોતાને તો ઈજા પહોંચાડતા જ હોય છે, પરંતુ એની સાથે સાથે સામેની ટુકડી અથવા તો પોતાની ટુકડીને પણ ઈજા પહોંચાડતા હોય છે. ચલો, હવે આ ઈજાઓ થાય છે, તો આમાંથી ઘણી બધી ઈજાઓ એવી છે કે જેને આપણે અટકાવી શકીએ છીએ. અકસ્માત અટકાવવાના ઉપાયો છે એની અંદર તો યોગ્ય જાળવણી, આયોજન, નિયમના પગલા દ્વારા અકસ્માતની તીવ્રતા નહિવત બનાવી શકાય છે, મહદ અંશે છે એને નિવારી શકાય છે. તો એના પણ પગલા આપણે જોઈ લઈએ સાથે સાથે. ચલો ભાઈ, સૌથી પહેલા મેદાનની જાળવણી છે ભાઈ, સાધનોની સુરક્ષા. મેદાન છે અને સાધનોની સુરક્ષા છે, તો મેદાનની જાળવણી છે, સમતલ અને ખાડા મુક્ત મેદાન નિયમ. જો હવે આના આગળના જે કારણો જોયા ને,
હવે એને જ છે નિવારવા માટેના પગલા છે આની અંદર હશે. એટલે પ્રશ્નને યાદ રાખવો સરળ બની રહે છે. ભાઈ ઓલા નિવારવાના કારણો હતા તો એને જ હવે નિવારવાના. કઈ રીતે નિવારશું એ લખવા તો પ્રશ્ન જ ગમે એ રીતે પૂછાય કે મેદાન છે અથવા તો તમને પૂછાઈ જાય કે અકસ્માત અટકાવવાના ઉપાયો જણાવો તો એ જે કારણો હતા એ કારણોને અહીંયા ડિવાઈડ કરી અને એની અંદરનું જે લખાણ છે એ એવી રીતે લખવાનું છે. અને એવી જ રીતે જે તમને પૂછાય કે ભાઈ અકસ્માત થવાના કારણો જણાવો તો એ લખીને એની અંદર શું શું કારણો છે એ જણાવવાના છે. આવી રીતે તમે ટેકનિકલ રીતે યાદ રાખી અને સમજી અને પ્રશ્નનો જવાબ લખી શકો છો. મેદાનની જાળવણી સમતલ હોવી જોઈએ, ખાડામુક્ત હોવી જોઈએ, નિયમિત પાણી એની અંદર છટાવવું જોઈએ, રોલર છે એ ફેરવવું જોઈએ. જે પણ એવી રમતો છે ખુલ્લી નિશાનીઓ બંધ કરવી એટલે કે જે નિશાનીઓ મૂકી છે પરમનન્ટ જે મેદાન બનાવ્યું છે એની નિશાની ઈંટ છે ખીલા છે એને તો એ બહારનો હોવો જોઈએ. જમીનની સપાટીને સમતલ હોવા જોઈએ. વાડ છે ઝાડ છે એ દૂર હોવા જોઈએ. મેદાનથી વાડ અને ઝાડ બંને દૂર હોવા જોઈએ. સાધનો અને કીટ પ્રમાણભૂત અને મજબૂત સાધનો હોવા જોઈએ. ISI માર્કાવાળા અથવા તો જે ફેડરેશને નિયુક્ત કરેલા જે સાધનો છે એ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. રમત પહેલા ચકાસણી કરી લેવાની છે. કોઈ પણ રમત કે સ્પર્ધા પહેલા સાધનોની ચકાસણી ખાસ કરી લેવાની છે. યોગ્ય કીટ એટલે કે હેલ્મેટ, સેફટીના ગાર્ડ્સ છે એ તમામ હોવા જોઈએ. રમતને અનુરૂપ અનુકૂળ માપનો સુતરાઉ પોશાક હોવો જોઈએ. પોશાક એટલે કે કપડા છે એ અનુકૂળ માપના એટલે કે ખેલાડીની સાઈઝના હોવા જોઈએ અને રમત પ્રમાણેનો અનુકૂળ જે પણ છે એ પોશાક એને હોવો જોઈએ. નિયમ અને માર્ગદર્શન શું છે તો અહીંયા 100% માર્ગદર્શન અહીંયા આપેલું છે. 100% નિયમોનું પાલન કરવાનું છે. ભાઈ કેવું 100% નિયમોનું પાલન કરવાથી ઘણી બધી ઈજાઓ છે એ અટકતી હોય છે. રમતના કૌશલ્યો પર પ્રભુત્વ અને નિયમોનું ચુસ્ત પાલન કરવાનું છે. પોતાની શારીરિક ક્ષમતા મુજબ ક્રમશઃ તાલીમ લેવાની. જેટલી શારીરિક ક્ષમતા છે ક્રમશઃ તાલીમ લેવાની. એટલે થોડો ભારણ વધારતા જઈએ તો એમાં ઈજા થતી નથી. પરંતુ એક સાથે તમે ભારણ છે મૂકવામાં આવે. શારીરિક શિક્ષણના શિક્ષકો આપણે બનવાના છીએ તો આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ ખેલાડી છે તેને તૈયાર કરીએ છીએ તો એની ક્ષમતા પહેલા નક્કી કરી લેવાની છે. એની ક્ષમતામાં જુદી જુદી એક્સરસાઇઝ દ્વારા સ્ટેપ બાય સ્ટેપ એનું ભારણ વધારવું અને એની ક્ષમતામાં વધારો કરવો. એક સાથે દરેક કૌશલ્યો કે દરેક બાબત છે એને અનુસરવી ના જોઈએ. અનુકૂળ હવામાન અને યોગ્ય વાતાવરણમાં જ રમત હંમેશા શિક્ષક અથવા તો કોચના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ જ પ્રવૃત્તિ થવી જોઈએ. વાતાવરણ છે એને પણ ધ્યાને લેવાનું છે. ગરમીનું વાતાવરણ છે, ઠંડીનું વાતાવરણ છે કે વરસાદી વાતાવરણ છે એને પણ ધ્યાને લેવાનું છે. ચાલો ત્યાર પછી સ્વબચાવના કેટલાક ઉપાયો છે. સ્વબચાવના ઉપાયો છે. સેલ્ફ ડિફેન્સ કઈ રીતે કરી શકાય તો સતત સભાનતા કેળવવાની છે. સતત સભાનતા કેળવવાથી મેદાન પર પોતાની અને આસપાસની પ્રવૃત્તિ પ્રત્યે સભાન રહેવાનું છે. શારીરિક અને માનસિક સજ્જ રહેવાનું છે. ભાઈ આકસ્મિક સ્થિતિમાં ત્વરિત અને સચોટ નિર્ણય લેવાની ક્ષમતા કેળવવી જોઈએ ખેલાડીની અંદર. એટલે શારીરિક અને માનસિક રીતે સજ્જ રહેવાનું છે. સતત સભાનતામાં રહેવાનું છે અને ચારે બાજુ નજર છે એટલે કે પરિસ્થિતિ મુજબ ત્વરિત દિશા બદલવાની સ્વરક્ષણ કરવાનો મહત્તમ મહાવરો કરવાનો છે. હે ને કારણ કે રમત ગમતની અંદર સ્પર્ધાઓની અંદર કોઈ પણ રમત રમતી અંદર ત્વરિત નિર્ણય લેવાની શક્તિ હોવી જોઈએ. તો એ પણ આનું કારણ છે એટલે કે ઉપાયો છે. અકસ્માતનો વીમો છે કરાવી લેવો જોઈએ. ભવિષ્યની આકસ્મિક સહાય માટે અકસ્માત વીમો ઉતરાવી લેવો જોઈએ જેથી કરીને સહાય મળે. તો વીમો ઉતારવાની પણ વાત છે અહીંયા તો વીમો પણ ઉતારી લેવો જોઈએ. ચલો પ્રાથમિક સારવાર હવે જે આવે છે ફર્સ્ટ એડ પ્રાથમિક સારવાર છે એની ચર્ચા કરવાના છીએ. તો ઈજાગ્રસ્ત કે અચાનક બીમાર પડેલ વ્યક્તિને દાક્તરી સારવાર પૂર્વે એટલે દાક્તરી સારવાર મળે એની પૂર્વે એટલે કે પહેલા તાત્કાલિક આપવામાં આવતી એટલે કે અપાતી તાત્કાલિક આકસ્મિક અને રાહત રૂપ સારવાર આપવામાં આવે છે. જેના લીધે જે ઇન્જર્ડ એટલે કે જે દર્દી છે એની જે હોસ્પિટલની અંદર ખસેડતા પહેલા અથવા તો ડાક્ટરી તપાસ મળતા પહેલા જે સારવાર આપવામાં આવે છે ને જેના લીધે છે એ મોટી ઈજાથી અથવા તો મોટી બીમારીથી એને જતો અટકાવતા હોઈએ છીએ. જો અહીંયા ફર્સ્ટ એડ બોક્સ આપેલું છે તો આ ફર્સ્ટ એડ વિશેની હવે આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો ભાઈ હવે આવે છે પ્રાથમિક સારવારના મુખ્ય અંગો કયા છે. ચલો મુખ્ય અંગો કયા છે તો અહીંયા તમને દેખાય છે. પીડિત વ્યક્તિની જિંદગી બચાવવી આ ઉદ્દેશ્ય છે અને અસહ્ય પીડા અને દુઃખમાં રાહત આપવી
ઈજા કે બીમારીમાં વધુ ઘાતક ન બને તે જોવું અને બનતી ત્વરાએ ડાક્ટરી સહાય ઉપલબ્ધ કરાવી. તો આ જે પ્રાથમિક સારવારનો હેતુ છે એ પણ કહી શકાય. ક્યારે આપવાની છે તો કે ઘા પડવો, અસ્થિ ભંગ એટલે કે બોન ફ્રેક્ચર થવું, રક્તસ્રાવ, દાઝવું કે બેભાન થવું, આ અમુક મુદ્દાઓ છે. આ સિવાય પણ આપણે પ્રાથમિક સારવાર આપી શકતા હોઈએ છીએ. તો અને આ છે હેતુ છે ભાઈ, શું છે? હેતુ છે. હેતુ પ્રાથમિક સારવારનો હેતુ શું છે તો કે પીડિત વ્યક્તિની જિંદગી બચાવવાની છે અને અસહ્ય પીડા અને દુખાવામાં રાહત, અસહ્ય દુખાવો થતો હોય પ્રાથમિક સારવાર આપવાથી દુખાવામાં રાહત થતી હોય છે. અને ઈજા કે બીમારી છે વધુ ઘાતક ન બને એટલા માટે આ સારવાર આપવામાં આવે છે. બનતી ત્વરાએ ડાક્ટરી સહાય ઉપલબ્ધ કરાવવાની છે. ચલો આપણી પાસે એનું ખાસ તો જ્ઞાન પણ હોવું જોઈએ. ચલો ભાઈ, હવે સુરક્ષિત રમતનું ચક્ર શું છે? સુરક્ષિત રમત રમવી છે, સુરક્ષિત રમતોનું આયોજન કરવું છે તો સૌથી પહેલા તૈયારી હોવી જોઈએ. મેદાનની ચકાસણી કરી લેવાની છે. યોગ્ય સાધનો અને ગણવેશ છે કે નહીં એની ચકાસણી કરી લેવાની છે. બીજું છે રમત છે 100% નિયમોનું પાલન કરવાનું, કોચનું માર્ગદર્શન એની અંદર હોવું જોઈએ. દરેક ખેલાડી છે એને 100% નિયમોનું જ્ઞાન હોવું જોઈએ અને કોચની માર્ગદર્શકની નિગરાની નીચે એને અભ્યાસ કરવો જોઈએ. પ્રતિભાવ અહીંયા સભાનતા છે, શારીરિક માનસિક સજ્જતા, 360 ડિગ્રી નજર અને સ્વ બચાવ માટે તૈયાર રહેવું જોઈએ. શારીરિક માનસિક સજ્જતા હોવી જોઈએ. 360 એટલે કે ચારેય બાજુ નજર છે એની હોવી જોઈએ અને સ્વ બચાવ, પોતાના બચાવ માટેના મુદ્દાઓ એને ખ્યાલ હોવા જોઈએ. પ્રતિભાવ તો આકસ્મિક સ્થિતિમાં તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવાની છે. પ્રતિભાવ શું છે તો કે આકસ્મિક સ્થિતિની અંદર તાત્કાલિક સારવાર છે એ આપવાની છે. ત્યાર પછી અહીંયા છે એ લગભગ 99% દરેક મુદ્દા છે એને આવરી લીધેલા છે. દરેક મુદ્દા છે એને આવરી લીધા. મુખ્ય સંદેશ સુરક્ષિત રમત સ્વસ્થ જીવન, સુરક્ષિત રમત સ્વસ્થ જીવન. તો આજે છે એ આટલું જ છે. અહીંયા સ્વાસ્થ્ય ની ચર્ચા આપણે કરેલી અને આજે અકસ્માતની ચર્ચા કરી છે. અકસ્માત છે એ થવાના કારણો એવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે. અકસ્માત નિવારવાના ઉપાયો એવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી પ્રાથમિક સારવાર વિશે પ્રશ્ન, ફર્સ્ટ એડ વિશે પ્રશ્ન પૂછાઈ શકે છે. ફર્સ્ટ એડ ની વ્યાખ્યા પૂછાઈ શકે છે ટૂંકા પ્રશ્નની અંદર. તો આવી દરેક માહિતી છે જેને કવર કરી લેવાની છે, નોંધ કરી લેવાની છે અને વારંવાર રિપીટ કરવાની છે જેથી કરી અને ભૂલ ભરેલો પ્રશ્ન તમારો ન રહે. દરેક મુદ્દા છે એ કવર થઈ શકે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.